નમસ્કાર. શિક્ષણના પ્રેરણા પુષ્પ વેબસાઇટમાં હું બલદેવ પરી આપનું હાર્દિક સ્વાગત કરું છું. ફરી વખત બહુપદીના પાર્ટ 4ની અંદર આપણે ખાસ સંક્ષિપ્ત ભાગાકારની રીત શીખવાનો પ્રયત્ન કરશું. જોકે એના 9 સ્ટેપ હોય છે. એને આપણે 9 સ્ટેપમાં ન પડતા એને એ વાંચી લેશું ટેક્સ્ટ બુક્સની અંદરથી. પરંતુ એને ભાગાકારની રીત સરળતાથી કેમ કરી શકાય એ અહીંયા આપણે શીખવાનો પ્રયત્ન કરશું. અહીંયા એના સૂત્રો આપેલા છે અને એ સૂત્રને આપણે યાદ રાખવાનો પ્રયત્ન ખાસ કરવાનો રહે છે. ખાસ એક દાખલો જોઈએ. 2 ઉદાહરણો જોશું આપણે. પહેલું ઉદાહરણ છે 2x⁴ વત્તા 5x³ ઓછા 7x વર્ગ ઓછા 15x ઓછા 14 ને આપણે x ઓછા 2 વડે ભાંગવાના છે. મિત્રો આ ધ્યાન રાખવાનું, x ઓછા 2 વડે ભાંગવાના છે. x ઓછા 2 વડે ભાંગતા આપણને શું મળે છે એ જોવાનું છે. તો x ઓછા 2 વડે ભાંગીએ આપણે એ બહુપદીને, તો પહેલા તો એના જે અગ્ર સહગુણકો છે બધા પદો સાથે એને ખાસ પહેલા ઉતારી લેવાના એકલા સહગુણકોને. તો અહીં 2, 5, ઓછા 7, ઓછા 15 અને ઓછા 14 અહીં આપણે એક વખત લખી નાખ્યા. ત્યારબાદ આવી રીતે ભાગાકારની નિશાની સાથે ઓછા 2 હતા એટલે વત્તા 2 વડે ભાંગવાનો પ્રયત્ન કરશું. હવે અહીંયા 2 ની નીચે 0 મૂકવાનો. આ એક સંક્ષિપ્ત ભાગાકારની રીતનું પ્રથમ સ્ટેપ છે. સ્ટેપ બાય સ્ટેપ 9 મુદ્દા જે પછી મુદ્દા પદ. ત્યારબાદ બંને પદનો સરવાળો કરવાનો. 2 વત્તા 0 બંનેનો સરવાળો કરવાનો અને જે જવાબ મળે એ જવાબ અને આ 2 એ બંનેનો ગુણાકાર કરીએ. બંનેનો ગુણાકાર કરીએ એટલે 2 × 2 એટલે કેટલા આવે? 4. એ 4 ને ફરી અહીં મૂકી દેવાના, બંનેનો સરવાળો કરવાનો. 5 ને 4 9. 9 × 2 કરવાના. એ બંનેનો ગુણાકાર આવશે 9 દુ 18. ફરી વખત 9 દુ 18 એટલે 11 મળશે. આ 11 ને 2 વડે ગુણતા 22 મળશે. 22 ને 15 માંથી બાદ કરીએ તો 22 પ્લસ -15 એટલે 7 મળશે. 7 દુ 14. છેલ્લે જે પદ મળે યાદ રાખવાનું, આનો અવયવ છે એટલે એક પ્લસ હશે એક માઇનસ હશે. બંનેનો જવાબ 0 થશે. 0 મળે તો જ કહી શકાય કે બહુપદી છે એ ભાજ્ય છે અથવા તો એનો અવયવ છે એ મળે. કારણ કે અવયવ ત્યારે જ મળે જ્યારે એનો જવાબ છે 0 મળે અથવા એનું શેષ છે એ 0 મળે. તો આને આપણે કેવી રીતે બતાવી શકાય? તો કે અહીંયા 2 મળ્યા, 9 મળ્યા, 11 મળ્યા અને 7 મળ્યા. 2, 9, 11, 7 ને અનુક્રમે આ ઘાત છે 4 છે એની જગ્યાએ એક ઘાત ઘટાડવાની, x3, x2 અને x અને છેલ્લે x0 એટલે એ અચળ પદ તરીકે રાખવાનું. એની સાથે તમે મૂકી દો એટલે કે 2x² વત્તા 9x વત્તા 11x વત્તા 7 અહીંયા મૂકી દો. તો આ રીતે જે x ઓછા 2 વડે ભાંગતા હતા એના અવયવ મળે. આના વધારે અવયવ પડતા હોય તો પાડવાના. આ રીતે આપણે ભાગાકાર કરી શકીએ. આ ઉદાહરણ 1 હતું. ઉદાહરણ 2 જોવાની પ્રયત્ન કરીએ અને આપણે x વત્તા 3 વડે ભાંગવાને એટલે અહીંયા ધ્યાન રાખવાનું પ્લસ હોય તો આપણે -3 વડે ભાંગવા પડશે. ફરી વખત અહીંયા સહગુણકોને નીચે લઈએ. ભાગાકારની સિસ્ટમ -3 મૂકો, એક પહેલા પદમાં 0 મૂકો, જવાબ -3 મળશે. સરવાળો બંનેનો ગુણાકાર કરો 9 મળશે. 9 મળ્યા એમાં 9 માંથી 5 બાદ કરીએ તો 4 મળે. 4 તેરી 12. ફરી વખત 12 મૂકો. -12 છે એમાં +8 કરો એટલે -4 મળશે. -4 ને 3 વડે ગુણો એટલે 12 મળશે. 12 માંથી 7 આપણે બાદ કરશું તો આપણને ખ્યાલ છે 5 મળશે અને 5 તેરી 15 -15 મળશે. છેલ્લે જવાબ 0 મળ્યો. એનો મતલબ એવો છે કે આપણે એને 3 વડે ભાંગી શક્યા છે x વત્તા 3 વડે. તો અહીંયા -3 મળ્યા, 4 મળ્યા, ઓછા 4 મળ્યા અને 5 મળ્યા. એની સાથે અનુક્રમે x3, x² અને x ને આપણે જોડી દઈએ તો એ બહુપદી ને ભાંગતા જે ભાગફળ મળે છે અથવા તો એનો અવયવ મળે છે તે અહીંયા નીચે મુજબ મળશે. આગળ અવયવ પડતા હોય તો પાડવાના. આ રીતે એને આપણે સંક્ષિપ્ત ભાગાકારની રીતથી ભાંગી શકીએ. અને વર્ણનની રીત પણ આગળ જતા BSc માં તમને બતાવે છે. વર્ણનની રીત પણ એને કહેવામાં આવે છે અને આ મોટા ભાગાકાર સરળ રીતે કરી શકીએ છીએ. બીજા બહુપદીના શૂન્યો વચ્ચેનો જે સંબંધ છે એ સહગુણકોનો એ માટે પણ આપણે અહીંયા આવા દ્રષ્ટાંતો છે ને એમાં આપેલા છે. બહુપદીનું શૂન્ય કયું છે અથવા તો એમાં ભાગાકાર આપેલો હોય, ગુણાકાર આપેલો હોય, તો આ રીતે આપણે મેળવી શકીએ. અને બહુપદીના જે આ બધા સૂત્રો છે, સૂત્રને યાદ રાખવા પડે હૈયે ને હોઠે. તો અહીંયા ટેક્સ્ટ બુકની અંદર આ બધું આપેલું છે. દ્રષ્ટાંતો આપેલા છે, ઉદાહરણો આપેલા છે. ઝડપથી એની નજર કરીએ અને આખું સારાંશ આપેલો છે. એ સારાંશને આપણે રાખવો પડે મગજમાં અને એના દ્વારા આખું સ્વાધ્યાય પૂરું થાય. તો એકદમ સરળ સ્વાધ્યાય છે. બોર્ડની પરીક્ષામાં 6 માંથી 6 ગુણ મેળવી શકીએ. બધા મિત્રો 6 માંથી 6 ગુણ મેળવે એવા અભિલાષા અને અભિનંદન સાથે આપ સર્વેને નમસ્કાર.
ફરી વખત આ બધા વિડીયો આપને યુટ્યુબ પર પણ જોવા મળશે અને www.baldevpuri.com પર પણ આપણને જોવા મળશે. આપ ત્યાંથી ડાઉનલોડ કરી અને આપણા મોબાઈલ ઉપર પણ જોઈ શકશો. ગમે તે બીજા મિત્રોને શેર કરજો અને કરજો. આભાર.